वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। 21 जितने कार्यों को चर्चा के लिए लिया गया था और फिर 21 कार्यों को मंजूरी भी इस बैठक के अंत में दे दी गई थी। दरअसल आज की स्थायी समिति की बैठक में आम वहीवट विभाग, सॉलिड वेस्ट मैनेजमेंट, IT शाखा, सिटी इंजीनियर की ऑफिस, ड्रेनेज गटर प्रोजेक्ट जैसे कई महत्व के मुद्दों पर चर्चा की गई थी। 20 जितने कामों और एक ज्यादा मिलाकर 21 कार्यों की दरखास्त रखी गई थी, जिसमें से 21 सभी कार्यों को मंजूरी भी दे दी गई थी। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। दरखास्त रजू करवामां टोटल 21 कामों रजू करवामां आव्या हता। तमाम कामों ने मंजूरी आपवामां आवी छे। सामान्य वहीवट विभाग द्वारा जे फिक्स पगार करारिया धोरणे निमणूक पामेला वर्ग 3 અને 4 कर्मचारीओ छे, सर्विस दरमियान जो सर्विसकर्ताનું अवसान थाय तो राज्य सरकारनी मार्गदर्शिका हेठळ वन टाइम 7 લાખનું पेमेंटनी दरखास्त कमिशनर तरफथी આવી હતી, એને મંજૂર કરવામાં આવી છે। સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ફેઝ 2 અંતર્ગત ઇટલી સાઉથ એશિયા સાથે ફેઝ 2નું MOU મંજૂર કરવામાં આવ્યું છે। સાથે જે ક્લાઇમેટ ચેન્જ સેલ બનાવવાનું છે એના સ્ટ્રક્ચરને પણ મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે ફેઝ 3 માટેનું MOU અને વડોદરા કોર્પોરેશનને કેપેસિટી બિલ્ડિંગ માટે રેગ્યુલરલી કન્સલ્ટન્ટ તરફથી કન્સલ્ટન્સી મળે એ માટેની દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે। એટલે ફેઝ 2 અને ફેઝ 3 બંને MOU મંજૂર કર્યા છે અને બંનેમાં સેલ અને એમના જે નોડલ એજન્સી હશે એ કોર્પોરેશનને અલગ અલગ વિસ્તારોમાં રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે કે ક્લાઇમેટ ચેન્જની અસરો ઓછી થાય એ માટે અલગ અલગ પ્રોજેક્ટોમાં આપણને મદદ કરશે। સાથે સાથે કોઈ ઇન્ટરનેશનલ ફંડિંગની મદદની જરૂર હશે તો એમાં પણ મદદ કરશે। ગુજરાત ખાતે ફક્ત 2 સિટી, એક અમદાવાદ અને બીજું વડોદરા એ આ MOU કરવા જઈ રહ્યા છે। આવનારા સમયમાં અલગ મહાનગરોમાં પણ આ પ્રકારના MOU કરવામાં આવશે। IT શાખા દ્વારા ઈમેલ સર્વર માટે જરૂરી ગૂગલ કંપની યુટિલિટી G Suite લેવાની જે કામગીરી હતી 24,60,000ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સિટી એન્જિનિયર દ્વારા જે અલગ અલગ ગ્રાન્ટો વડોદરા કોર્પોરેશનને મળતી હોય છે, જેમાં ખાસ કરીને સ્વર્ણિમ ગ્રાન્ટ હોય, વ્યવસાય ગ્રાન્ટ હોય, નાણાં પંચની ગ્રાન્ટ હોય, આ તમામ ગ્રાન્ટો વતી 2175.44 કરોડના કામોનું લિસ્ટ સૈદ્ધાંતિક મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ વખતો વખત એના પર ટેન્ડરિંગ કરી સામાન્ય સભાની મંજૂરી બાદ એ કામો કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।